ભારતીય જનતા પાર્ટી આખા જુવાપુરાનો વિકાસ કરવાનો. જુવાપુરા એરિયા પણ અમારો જ એરિયા છે. અમે જો 5 વોર્ડ મારામાં આવતા હોય તો 4 વોર્ડનો વિકાસ થાય ને 1 વોર્ડનો વિકાસ શું કામ ન થવો જોઈએ? વિકાસ થવો જોઈએ. એટલે અમે એ વિકાસ કરવા માગીએ છીએ અને અમને એના માટે અમારા ત્યાંના સપોર્ટની અમને જરૂર છે. જે કંઈ કારણો હોય, બંને કોમ વચ્ચેના કારણો ખાલી જુવાપુરામાં જ છે એવું નથી, એ આખા દેશમાં છે. પણ એ કારણો માટેની અત્યારે ચૂંટણી છે. અત્યારની ચૂંટણી નાની નાની સુવિધાઓ માટેની ચૂંટણી છે. જરૂરથી અસાધારણનો મુદ્દો ઉઠાવ્યો. હું એમાં સહેજ બી છુપાવવા માંગતો નથી, પરંતુ હું બધાને પ્રશ્ન પૂછું છું કે શાંતિ બંને કોમની જવાબદારી છે કે નહીં? જો સોનલ રોડથી લઈ સરખેજ રોજા સુધી, સરખેજ રોજાથી લઈને DAV સ્કૂલ સુધી બંને બાજુ, એક બાજુ હિન્દુ રહે છે ને એક બાજુ મુસલમાન રહે છે, બરાબર? બંનેની વચ્ચે ગમે ત્યારે સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જો 50 વર્ષથી આ રોડ ઉપર બંને કોમોએ સંયમ રાખીને કોઈના એરિયામાં ઘૂસ્યું ના હોય, તો હવે 2-4 બિલ્ડરો ઘૂસતા હોય અને એ શાંતિને બરકરાર રાખવા માટે જો 2-4 બિલ્ડરોને એમનો ધારાસભ્ય રોકે. ગ્રીન બેલ્ટનો સવાલ છે, મહેસૂલના કાયદાઓ છે, મહેસૂલ કાયદા સતત બદલતા હોય છે. જેમ કે હમણાં નવી શરત નામનો કાયદો નીકળી ગયો, બરાબર? તો ભરોસો રાખીને ગ્રીન બેલ્ટ હશે તો ગ્રીન બેલ્ટની અંદર ઉપર બી મહેસૂલી કાયદાની અંદર પરિવર્તન માટે સમાજે રજૂઆત કરવી જોઈએ. નહીં કે સરકારને દોષી માનવાનું, દર સરકારમાં શંકા કરવાની, બરાબર? એટલે તમે શરૂઆત એક સીટથી તો કરો. હું તો 4 સીટમાં વિજયનો દાવો કરવા માગું છું, પરંતુ 4 સીટની અંદર બી કોકને 1 વોટથી શરૂઆત કરવી છે તો કમસે કમ આ વખતે SC અનામત છે એની ઉપર કમળના ફૂલ ઉપર તમે વોટ આપો. આખા દેશમાં અનેક લોકો છે. અમારે ત્યાં અમે 700 સીટો આ ચૂંટણીની અંદર મુસલમાનને અમે લોકોએ આપી છે. મિત્રો, ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ મળવા વેજલપુર વિધાનસભાના અમિત ઠાકરે સાહેબ. તેમનાથી વાત કરીશું જે અત્યારે હાલ મનપાની ચૂંટણી છે તેને લઈને. અને અમિતભાઈ, શું કહેશો કે આ મનપાની ચૂંટણી આવેલી છે? જે રીતે ત્યાંની કોંગ્રેસ અને MIM જેવી પાર્ટીઓએ જુવાપુરાના વિકાસને રૂંધ્યો છે, લોકો ગટર, પાણી, લાઇટો જેવી સામાન્ય સુવિધા માટે પણ એ જે હાડમારી ભોગવે છે, આના કારણે લોકોની ખૂબ ઈચ્છા છે કે જેની સત્તા હોય, જે અમારા કામ કરી શકે એવી ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોને ચૂંટવા અને ચૂંટ્યા બાદ એમની પાસેથી કામો એ પોતાના વિસ્તારના વિકાસના કરાવડાવવા. આ બહુ જ એક કોમન લોકોમાં ચર્ચા છે અને લોકો એ દિશામાં વોટ આપવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની પેનલને ખૂબ સારી રીતે જીતાડવા માટે જઈ રહ્યા છે. વેજલપુર એટલે મક્તમપુરા જે વોર્ડ છે, ખાસ કરીને તેમાં BJPના પણ 4 ઉમેદવારો છે. તો એ ઉમેદવારો આગળ શું વિકાસના કાર્યો કરશે જુવાપુરાને, ખાસ કરીને મક્તમપુરા વોર્ડ છે તેને લઈને? એટલે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં સત્તા છે, રાજ્ય સરકારમાં છે, કેન્દ્ર સરકારમાં છે. કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો એ લોકલ એરિયાને ડેવલપ કરવા માટે આવતી હોય. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એવા ઘણા બધા કામો જે બજેટની અંદર રાખી અને એરિયાને ડેવલપ કરતા હોય છે. જે રીતે આપણે ત્યાં કોમ્યુનિટી હોલ બન્યો, પાર્ટી પ્લોટ બન્યો, દવાખાના બન્યા, હમણાં 39 કરોડના ખર્ચે એક વરસાદી પાણી ભરાઈ ના રહે એના માટે વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ અત્યારે ચાલુ છે. ગાર્ડન બન્યા. તો આવા બધા ઘણા બધા ગણાઈ શકાય એવા કામો એ અમે છેલ્લા 3 વર્ષની અંદર કર્યા છે અને એનાથી જનતાને ખબર છે. જો કોઈ આરોગ્યના કામ માટે આખા દેશમાં ગમે ત્યાં જો હોસ્પિટલાઇઝ કામ હોય, મારે ત્યાં લોકો આવે છે. તાત્કાલિક 2 મિનિટની અંદર કોઈ પણ રાજ્યમાં એમને જવાનું હોય, હું તાત્કાલિક એમને મદદ કરતો હોઉં છું. આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ માટે લોકો મારે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. એનું બી હું કામ કરતો હોઉં છું. એટલે લોકોને એક કામનો ભરોસો છે. કોઈ મને સામેથી સંપર્ક કરે અને કે અમારે ત્યાં પાણી નથી આવતું, તો મેં બિલાલ પાર્ક ને તવક્કલ નગર ને બધી સોસાયટીઓનો
અદ્ભુત દાખલો છે કે એ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો અને મેં 1.5 મહિનાની અંદર નવો બોર કરીને પાણી આપ્યું છે. એટલે જો સુવિધાઓ માગે તો જે લોકો મને કોન્ટેક્ટ કરીને કહેતા હોય છે એ લોકોને હું બધી જ પ્રકારની સુવિધા આપવાનો પ્રયત્ન કરું છું. મક્તમપુરાના કાઉન્સિલરો તો તે કહે છે કે તે લોકોએ વિકાસ કર્યો છે, તેને લઈને શું કહેશો? એ લોકોનો વિકાસ છેલ્લા 3 વર્ષમાં જ કેમ દેખાય છે? જ્યારે ધારાસભ્ય તરીકે અમે લોકો પાછળ પડ્યા અને કામ કરવા માંડ્યા, 7 જે સ્કૂલ થઈ સ્માર્ટ સ્કૂલ, એ ઉદ્ઘાટન તો હું કરવા આવ્યો હતો. મોટાભાગના કોર્પોરેટર તો ઉદ્ઘાટનમાં નહોતા આવ્યા. એમને તો શિક્ષણ સાથે કાંઈ લેવા દેવા જ નથી. દવાખાનું ઉદ્ઘાટન તો કરવા હું આવ્યો હતો. બરાબર, દવાખાનાને આપણે ત્યાં એસ્ટાબ્લિશ કર્યું. આ પાર્ટી પ્લોટ જો જોધપુરમાં બનતો હોય, સરખેજમાં બનતો હોય, અત્યારે મારે તો ખાલી 3 બૂથ મારા વિસ્તારના ગ્યાસપુરમાં છે. 3 બૂથ માટે બી હું ત્યાં આગળ કોમ્યુનિટી હોલ અપાવડાવી રહ્યો છું. માગણી કરી છે. તમે જઈને જોયા હો કેટલો મોટો આરસીસી રોડ એ આપણે ત્યાં કરાવવામાં સફળ થયા છે. ગ્યાસપુરમાં ખાલી 3 બૂથ છે, તો અહીંયા તો 97 બૂથ છે. તો 97 બૂથ માટે અમે કામ નહીં કરીએ? જો 3 બૂથ માટે અમે કામ કરતા હોય તો જે આગામી કોર્પોરેટરો છે માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારના કરેલા કામોને પોતાના માથે લેવા સિવાય પોતે ત્યાંના લોકલ બિલ્ડરો પાસેથી, લોકલ લોકો પાસેથી મદદો લેવા અને જે એમના લાભ હોય એ લાભ લેવા સિવાય કશું કર્યું નથી. જનતાનું કોઈ ધ્યાન રાખ્યું નથી અને જનતા ત્યાં ત્રસ્ત છે. નાની નાની સુવિધાઓથી પણ ત્રાહિમામ છે અને એ કામ જો કરવું હશે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે બેઠા છીએ અને અમને ધારાસભ્ય તરીકે ત્યાં આવવું હોય તો અમને કોર્પોરેટરની જરૂર છે. જો કોર્પોરેટરના લોકોને આ વખતે કોઈ પણ પ્રકારના બીજા પ્રકારના વિચાર કર્યા વગર જો ભાજપના 4 કમળને પસંદ કરશે તો જરૂરથી ભારતીય જનતા પાર્ટી આખા જુવાપુરાનો વિકાસ કરવાનો. જુવાપુરા એરિયા પણ અમારો જ એરિયા છે. અમે જો 5 વોર્ડ મારામાં આવતા હોય તો 4 વોર્ડનો વિકાસ થાય ને 1 વોર્ડનો વિકાસ શું કામ ન થવો જોઈએ? વિકાસ થવો જોઈએ. એટલે અમે એ વિકાસ કરવા માગીએ છીએ અને અમને એના માટે અમારા ત્યાંના સપોર્ટની અમને જરૂર છે. આપણે જેમ કે સપોર્ટની જરૂર કરી, પણ આટલા વર્ષોથી ત્યાં ને ક્યાંય કંઈ ને કંઈ પ્રજામાં જે છે કમળને લઈને, ભાજપને લઈને અવિશ્વાસ જેવું તે લોકોના મનમાં છે યા બેસાડવામાં આવ્યું છે, તેની એટલે જે ભ્રમતા છે તેને કેવી રીતે આપ દૂર કરશો આ ઇલેક્શન? મારે બહુ લાંબી વાતોમાં પડવું નથી. જે કંઈ કારણો હોય, બંને કોમ વચ્ચેના કારણો ખાલી જુવાપુરામાં જ છે એવું નથી, એ આખા દેશમાં છે. પણ એ કારણો માટેની અત્યારે ચૂંટણી છે. અત્યારની ચૂંટણી નાની નાની સુવિધાઓ માટેની ચૂંટણી છે અને એ માટે અમે અમારા એરિયામાં કામ કરવા માગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે જો ચોખ્ખાઈ હશે, સારા રસ્તા હશે, સારી સ્કૂલો હશે, સારા આરોગ્ય કેન્દ્રો હશે, આયુર્વેદિક આરોગ્ય કેન્દ્ર હશે, સિનિયર સિટીઝન ક્લબ હશે, સારી રીતે ફરી શકાય તેવા ગાર્ડનો હશે, પાણી ન ભરાઈ જાય એવા રસ્તાઓ હશે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને જેનું જીવન ધોરણ ઊંચું હશે એવા પડોશની અંદર પણ બાકીના બધા એરિયાને રહેવાની મજા આવશે. એક સમતોલ વિકાસ હશે તો બધા એરિયાની માટે ખુશીનો વિષય છે. ક્યાંય વિકાસ નહીં કર્યો હોય તો એ વિકાસ નહીં કરવાથી જે પ્રકારની વસ્તી ત્યાં વધતી જશે તો એ વસ્તી બધા માટે ખતરનાક બનશે. એટલે હું જરૂરથી એવું કહું છું કે કોઈ ચિંતા ના કરો. અમે ઈચ્છીએ છીએ કે સારામાં સારી રીતે લોકો રહે, જે લોકો રહે છે એમનું જીવન ધોરણ વધે અને બીજા પણ બહારથી કોઈ રહેવા આવતા હોય એ પણ એવા લોકો જ રહેવા આવે કે જેને ચોખ્ખાઈ પસંદ છે, જેને સારો એરિયાની શોધ છે અને જુવાપુરો એ સારામાં સારો એરિયા બની શકે છે. જે મુસ્લિમ વિસ્તાર હોય છે, જે માઇનોરિટી વિસ્તાર હોય છે, તે ઘણો નાનો હોય છે અને ત્યાં પણ એ લોકો વિકસતા હોય છે, આગળ વધતા હોય છે અને બીજું અસાનધારાનો પણ સમસ્યાઓ છે અને ઘણી જગ્યાએ જે ફતેવાડીને આપણે લઈ લઈએ, ગ્રીન ઝોનની વસ્તી છે, ગ્રીન ઝોનનો પટ્ટો ગણાય છે, એ બધી સમસ્યાઓને લઈને ક્યાંક ને ક્યાંક એટલે જે કોર્પોરેશનનું દબાણ ને એ બધું એટલે કહેવામાં આવે છે કે એક માણસ જે રહી રહ્યો છે તેને તકલીફોનો સામનો કરવો પડતો હોય. તમે એ એટલે જે કાઉન્સિલરો તો બનશે કે નાની નાની સમસ્યાઓ દૂર થશે, આજે ધારાસભ્ય રીતે આમાં કંઈ એટલે નવીનતા કરી શકશો કે ભાઈ આ લોકોને થોડું એટલે જે ગ્રીન ઝોન છે એમાં કંઈ રાહત મળે યા કોઈ જે દબાણના રિલેટેડ યા વસ્તી એક સીમિત વિસ્તારમાં છે અને વસ્તી વધારે છે તો એના ડેવલપિંગને લઈને કશું કંઈ એવું પ્લાનિંગ ખરું? મેં જરૂરથી અસાનધારાનો મુદ્દો ઉઠાવ્યો. હું એમાં સહેજ બી છુપાવવા માંગતો નથી, પરંતુ હું બધાને પ્રશ્ન પૂછું છું કે શાંતિ બંને કોમની જવાબદારી છે કે નહીં?
જો સોનલ રોડથી લઈ સરખેજ રોજા સુધી, સરખેજ રોજાથી લઈને ડીએવી સ્કૂલ સુધી બંને બાજુ, એક બાજુ હિન્દુ રહે છે ને એક બાજુ મુસલમાન રહે છે, બરાબર. બંનેની વચ્ચે ગમે ત્યારે સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જો 50 વર્ષથી આ રોડ ઉપર બંને કોમોએ સંયમ રાખીને કોઈના એરિયામાં ઘૂસ્યું ના હોય, તો હવે 2-4 બિલ્ડરો ઘૂસતા હોય અને એ શાંતિને બરકરાર રાખવા માટે જો 2-4 બિલ્ડરોને એમનો ધારાસભ્ય રોકે. મેં આખા જુહાપુરાની અંદર રોક્યા. મેં કીધું કે માત્ર ને માત્ર જે હિન્દુ એરિયા છે એની અંદર તમે ન બનાવો. તો એનું માત્ર એક કારણ છે કે બંને કોમ વચ્ચે શાંતિ રહે. બીજે જ્યાં કામ ચાલે છે એ લોકોનું, તો પ્લાન પાસ કરીને કામ ચાલે છે. પ્લાન પાસ કરીને કામ ચાલે છે એની અંદર એમને કોઈને ધારાસભ્યને કોઈ પણ પ્રકારની રૂકાવટ આવી હોય અથવા મારો નંબર બી જાણતા હોય બિલ્ડરો, અથવા હું એમનો નંબર જાણતો હોય તો કહો. અમારે તો એક જ વાત છે કે બંને કોમ શાંતિથી રહે. અને જ્યાં સુધી સવાલ છે, મહેસૂલના કાયદાઓ છે, મહેસૂલ કાયદા સતત બદલતા હોય છે. જેમ કે હમણાં નવી શરત નામનો કાયદો નીકળી ગયો, બરાબર. તો ભરોસો રાખીને ગ્રીન બેલ્ટ હશે તો ગ્રીન બેલ્ટની અંદર ઉપર બી મહેસૂલી કાયદાની અંદર પરિવર્તન માટે સમાજે રજૂઆત કરવી જોઈએ. નહીં કે સરકારને દોષી માનવાનો, દર સરકારમાં શંકા કરવાની, બરાબર. એટલે જરૂરી એ છે કે તમે રહો છો તો તમે એવી રીતે રહો કે જેના કારણે તમને કોઈ સમસ્યા ન હોય, બરાબર. અને સરકાર કોઈને સમસ્યા કરવા માંગતી હોતી નથી અને બધા લોકો શાંતિથી રહે એ સરકારની પહેલી પ્રાયોરિટી હોય છે. જો જનતા મક્તમપુરા વોર્ડ એટલે કે જુહાપુરાના અંદર આપના કાઉન્સિલર જે બીજેપીના છે 4 ચૂંટાઈને લાવે છે, તો એટલે ત્યાંની જે સમસ્યાઓ છે, ત્યાંનો જે નકશો છે તે બદલાશે ખરી? જુહાપુરાનો નકશો 100% બદલાશે. ભારતીય જનતા પાર્ટીના 4 કાઉન્સિલરને તમે વોટ આપો. અત્યારે તો હું દરેક મુસ્લિમ નાગરિકને કહેવા માગું છું જે જુહાપુરાના મતદાર છે કે કમસે કમ તમારે આ વખતે એક સીટ ઉપર તો હિન્દુ ઉમેદવારને વોટ આપવાનો છે. તમે ત્યાંથી શરૂઆત કરો, ભાજપના ઉમેદવારથી. તમે કોંગ્રેસના ઉમેદવારનું બેકગ્રાઉન્ડ જુઓ, એમાં એમના ઉમેદવારનું બેકગ્રાઉન્ડ જુઓ અને ભાજપના ઉમેદવારનું બેકગ્રાઉન્ડ જુઓ. તમે શરૂઆત એક સીટથી તો કરો. હું તો 4 સીટમાં વિજયનો દાવો કરવા માગું છું, પરંતુ 4 સીટની અંદર કોકને એક વોટથી શરૂઆત કરવી છે તો કમસે કમ આ વખતે SC અનામત છે એની ઉપર કમળના ફૂલ ઉપર તમે વોટ આપો. આખા દેશમાં અનેક લોકો છે. અમારે ત્યાં અમે 700 સીટો આ ચૂંટણીની અંદર મુસલમાનને અમે લોકોએ આપી છે. મુસ્લિમ ઉમેદવાર છે ભાજપના 700 આ જ ગુજરાતમાં અને આ જ ચૂંટણીમાં. તો જો ત્યાં આગળ 700 ઉમેદવારને ભાજપ પસંદ કરતું હોય તો ત્યાંના મુસ્લિમ સમાજના લોકો ભાજપને પસંદ કરતા હોય તો અહીંયા શા માટે ન કરી શકાય? 52 દેશો મોદી સાહેબને પસંદ કરતા હોય તો શા માટે જુહાપુરા મોદી સાહેબને પસંદ ના કરે? મોદી સાહેબ આયુષ્યમાન કાર્ડ હોય કે 1718 કરોડનો જુહાપુરાનો બ્રિજ આપવાનો હોય કે અનેક સુવિધા આપવાની હોય, મોદી સાહેબ ક્યારેય ભેદભાવ ના કરતા હોય તો શા માટે આપણે મતમાં ભેદભાવ કરવો? એટલે મારી વિનંતી છે કે આગળ આવો. મેં હાથ લંબાવ્યો છે. ખાલી 4 કોર્પોરેટરથી ભાજપની સરકાર અટકી પડી જેવું તો છે નહીં, પણ મને એમ થાય છે કે મારા 4 વોર્ડનો જો હું વિકાસ કરતો તો જુહાપુરા 5મું પણ મારો જ વિસ્તાર છે, તો એનો બી વિકાસ થવો જોઈએ. અને આવી એક શુભ ભાવનાથી કોઈ પણ રાજકીય લાભ ખાટી લેવાનો કોઈ મનમાં દૂર દૂર સુધી વિચાર નથી. ખાલી કામ કરવું છે. જો કામ કરવું છે તો તાળી 2 હાથે વાગે. મેં હાથ લંબાવ્યો છે તો તમે હાથ મિલાવો. તો હાથ મિલાવશો તો વિકાસ કરીશ એની ગેરંટી છે. પણ મને નિરાશ કરશો તો હું કામ કરતો રહીશ, બરાબર. કામ કરવું એ એક જનસેવકનું, સમાજ સેવકનું કામ છે. અમે જનસેવામાં ઉતરેલા લોકો છીએ. અમે કામ કરશું, પરંતુ જ્યારે તમે ભરોસો કરશો અમે ડબલ તાકાતથી કામ કરશું. સાથે જોડાયા હતા વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર સાહેબ જોડાયા હતા. તેમણે જે આવનાર જે ઇલેક્શન છે, ચૂંટણી છે, મનપાની ચૂંટણી છે, તેને લઈને ખાસ કરીને મક્તમપુરા વોર્ડના વિશે જે તેમણે વાત કરી. હવે એ જનતાને જોવાનું છે કે જનતાનો વોટ ક્યાં પડે છે. વધારી ચેનલ સાથે ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ.